હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. આજે આપણે રેસીપી ચાલુ કરીએ એના પહેલાં હું તમને કહીશ કે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો. લાસ્ટમાં હું ભૂલી જઉં એટલે મેં આજ પહેલાંથી કહી દીધું, એટલો સપોર્ટ કરજો ચોક્કસથી. જો મારી રેસીપી ગમતી હોય તમને તો મને લાઈક કરજો, તો મને બી મોટિવેશન મળે કે મારે આવી રેસીપી સારી સારી બનાવી કે કોઈ નવી બીજી ઓતવી, એ બી તમે મને કોમેન્ટમાં કહી શકો છો. આજે આપણે બનાવીશું વટાણા બટાકાનું લસણિયા શાક. પણ આપણે એમ કરીશું, લસણની પહેલાં ગ્રેવી કરીશું. લસણની ગ્રેવીમાં બટાકાનું શાક વઘારીશું. તો એના માટે મેં લીલું લસણ લઈ લીધું છે. ચલો તો આપણે સ્ટાર્ટ કરીએ આપણી રેસીપી. એના માટે મેં લીલું લસણ લીધું છે સારું એવું, અને હું સમારી અને મરચાં કોથમીર બંને લઈ અને શાક ગ્રેવી બનાવી દઈશ. આ સમારી અને હું મિક્સરમાં એને પહેલાં ગ્રેવી કરી દઈશ. પછી આગળની પ્રોસેસ આપણે શાક કઈ રીતે વઘારવું એ હું તમને બતાવું. જે રીતે બટાકા અને વટાણા છે ને એ જ રીતે આપણે લીલું લસણ સારું એવું અંદર લેવાનું ગ્રેવીમાં. તો એના માટે ગ્રેવી કરવા માટે મેં એક જારમાં લીલું લસણ લઈ લઈશ. લીલું લસણ નાખીશ સારું એવું, અને કોથમીરને મરચાં લઈ લઈશ. એની હું પેસ્ટ બનાવી દઈશ પહેલાં. લસણની પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. આપણે લસણની ગ્રેવી સાથે શાક વઘારીશું. ડુંગળી ટામેટાની ગ્રેવી તો બધા કરે, આજે આપણે લસણિયા વટાણાનું શાક કરીશું, પણ ગ્રેવીવાળું. ચલો તો હવે આપણે તેલ મૂકી અને પહેલાં વટાણા અને બટાકા તેલમાં થોડા ફ્રાય કરી લઈશું. તેલ મેં મૂકી દીધું છે. તેલ થોડું ગરમ થાય એટલે આપણે બટાકા સમારેલા લઈ લઈશું અને વટાણા બી લઈ લઈશું. અને એના જોડે આપણે ખાવામાં બનાવીશું ટામેટાના પરાઠા. મસ્ત આ સબ્જી જોડે ટામેટાના પરાઠા બહુ જ મસ્ત લાગે. તમે ટ્રાય કરજો. ચલો પહેલાં આપણે બટાકા લઈ લઈશું, એને ફ્રાય કરી. એકદમ ચડવી નહીં દેવાના, આપણે તેલમાં થોડા એને સસલાઈને લઈ લેવાના. પછી આપણે શાક વઘારીશું એટલે પાછા ચડશે એમાં, પણ આનો ટેસ્ટ અલગ જ લાગે. પહેલાં આ રીતે આપણે બટાકા તેલમાં સસલાઈ લઈશું ફૂલ ગેસ ઉપર. $30% જેટલા બટાકા અમે કરી લીધા છે. હવે હું એને લઈ લઈશ. એ જ રીતે હું વટાણા કરી દઈશ. વટાણા થોડા પાણીવાળા છે એટલે સાચવીને નાખવાના. આ રીતે વટાણા બી કરી લઈશું બટાકાની છે. એ રીતે આપણા વટાણા બી થઈ ગયા છે. તો આપણે બંને હવે ભેગું જ નીકાળી લઈશું. પછી બટાકાને થોડું વધારે ટાઈમ આવવું પડે તેલમાં, વટાણાને માટલો આપો તો બી ચાલે. હવે આપણે આમાં આપણી શાક વઘારી દઈશું. મસ્ત લાઈટ જેવું છે, એમાં આપણે લસણની ગ્રેવી એડ કરીશું અને થોડા ટામેટા સમારેલા. આ બંને બરાબર સસડવા દઈશું તેલમાં. પછી બધા મસાલા કરીશું. ત્યાં સુધી આપણે બાજુમાં ટામેટા જે પરાઠા કરવા છે ને ટામેટાને થોડા તેલમાં પહેલાં કરીને એની ચટણી જેવું કરી દઈશું, એટલે આપણે પરાઠામાં થોડો ટેસ્ટ સારો આવે. ત્યાં સુધી થોડો આપણે મસાલા કરી દઈશું. હળદર, મીઠું અને મરચું. લાલ મરચાં નાખ્યા છે તો એ પ્રમાણે તમારે તીખું ખાતા એ પ્રમાણે મરચું એડ કરવાનું. અને થોડો ગરમ મસાલો. બધું બરાબર તેલમાં સસડે પછી આપણા બટાકા અને વટાણા જે આપણે તેલમાં ફ્રાય કરી રાખ્યા હતા એ અંદર નાખીને મસ્ત ધીમત આપે ચડવા દઈશું. એટલે આપણું શાક તૈયાર, લસણિયા ગ્રેવીવાળું. એમાં એડ કરી દઈશું. લાગે છે મસ્ત, દેખાવામાં બી મસ્ત લાગે અને
ટેસ્ટમાં બી બહુ જ મસ્ત લાગે. લીલા લસણની ગ્રેવી અત્યારે બને શિયાળામાં મસ્ત આવતું હોય. જો જરૂર પડે તો તમે 2 ચમચા પાણી રેડી શકો છો. રાખીશું તો આપણે કોરું, કોઈને લચકા પડતું કરવું હોય તો કરી શકે છે. બાજુમાં આપણે ચલો આપણે હવે તેલ બાજુમાં ગરમ કર્યું છે. એમાં આપણે પરોઠા માટે ટામેટાની ચટણી તૈયાર કરીશું અને ચડવા દઈશું અને મીઠું હળદર નાખીશું. મસ્ત લાગે આ પરોઠું આ શાક જોડે. તમે બનાવજો, ખાલી ટેસ્ટ અનુસાર મીઠું હળદર જ નાખવાનું આમાં. ખાલી શાકમાં બધા મસાલા આવી જશે. ટામેટું ચડી જાય એટલે આપણે પછી એમાં ખાલી થોડો ચણાનો લોટ એડ કરી અને પરોઠામાં પથરાઈને એવી એક થીક પેસ્ટ તૈયાર કરવાની. શાક થાય છે આપણે ટામેટાં થોડા ચડી જાય છે તેમાં નાખીશું આપણે તલનો થોડો ભૂકો અને થોડો ચણાનો લોટ. તમને દેખાય આ છે ચણાનો લોટ થોડો એડ કરીશું. વધારે નહીં કરીએ, જેટલો જોઈશે ને. અને 2 દાણા ખાંડ, જે આપણે તલનો ભૂકો નાખ્યો ને 1 ચમચી, અને 2 દાણા તો તલનો ભૂકો આવો કરેલો હોવો જોઈએ, પતળો આ છે એવો. ટામેટાં ચડી ગયા છે એટલે થોડો ચણાનો લોટ અને થોડો તલનો ભૂકો નાખી 2 દાણા ખાંડ નાખી છે. મસ્ત આપણે અંદર એનું સ્ટફિંગ તૈયાર કર્યું છે. 2-3 ચમચી લીંબુ નાખવું હોય તો તમે એડ કરી શકો, પણ ટામેટાની ચટણી હોય ને એટલે ચાલે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. રોટલી મેં વણી લીધી છે અને આપણે જે ટામેટાની ચટણી તૈયાર કરી હતી પરાઠામાં લગાવવાની એ મેં વચ્ચે ભરી લીધી છે. આપણે આજે બનાવીશું એનો ચોરસ પરાઠો. વચ્ચે આપણે એની ટામેટાની ચટણી ભરી છે અને હળવા હાથે આપણે વણી લઈશું. આ રીતે આપણે મસ્ત પરાઠો તૈયાર કરીશું. આ તમે વટાણા બટાકાનું શાક જોડે ખાઓ ને તો બહુ જ મસ્ત લાગે, પણ ડાબી નાથ ફેવરી નહીં વણવાની, નહીં તો તૂટી જશે. ગાયની રોટલી બી તૈયાર થઈ ગઈ છે અને આપણું પરાઠો બી તૈયાર થયું છે. હવે એને આપણે ઘીમાં શેકો કે તમારે જેમાં શેકવું હોય એમાં તમે શેકી શકો છો. આપણે એને ઘીમાં શેકીશું બટરમાં, જ્યાં સુધી આપણું શાક ચડે જ છે. બાજુમાં એક પાસું ફેવરી લેવાનું, પછી એને આપણે ઘી લગાવીશું આજુબાજુ. તમારા પેસ્ટ કરીને કરવી હોય ને આ ચટણી તો બી તમે કરી શકો. જે આખા પેલામાં આવે ને એ તમને આમાં મજા નહીં આવે, ટેસ્ટમાં મજા નહીં આવે. અને મને તો આકા પાછી થાય થોડું તો વાંધો ટેન્શન નહીં કરવા. એ જ રીતે આપણે બીજું પરાઠું વણી લઈશું ત્યાં સુધી આપણું શાક ચડી જશે. ફોટા હાથે જ વણવાનું. બહુ ભાર દઈને વણશો ને તો પરોઠામાંથી ફિલિંગ થોડું બહાર નીકળી જશે. ફોડા હાથે તમે વણશો તો કશું જ નહીં થાય. મસ્ત તમે અંદર ટામેટાના પીસ દેખાશે. જો છે ને કેટલું મસ્ત લાગે. આ છે ટામેટાના પરાઠા અને શાક થાય છે આપણું
પછી પીસી લઈશું થાળી. મારા માટે બનાવ્યા છે મને 2 પરોઠા તો બહુ થઈ ગયા. બીજા પરોઠાનો લોટ ઢાંકી દઈશું, ગરમા ગરમ કરીશું. ચલો શાક થઈ જાય એટલે હું તમને બતાવું. ચલો ફ્રેન્ડ, આપણું શાક બી લસણિયા તૈયાર થઈ ગયું છે. તો થાળી પીસી લઈશું. મસ્ત સુગંધ આવે લસણની ગ્રેવીવાળી. એમાં લઈશું આપણે પરાઠો. હું ટેસ્ટ કરીને કહું કે તમને કેવું બને છે. ચલો ફ્રેન્ડ, ગરમ ગરમ એવું એટલે માપનું બાઈટ લઈશ, ખાલી ટેસ્ટ કેવા છે. ટામેટામાં પરોઠામાં ટામેટાની ખટાશ છે, ચણાના લોટને તલનું જે ફ્લેવર આવે બહુ જ મસ્ત લાગે. અને આ છે લસણિયા બટાકાનું શાક. બંનેનો ટેસ્ટ બહુ જ મસ્ત છે. તમે કરજો, બનાવજો, ખાજો અને લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય ફ્રેન્ડ.